વાર્તા પ્રકૃતિના પોષણ મિત્રો। એક હરિયાળું જંગલ હતું, નામ પોષણવન। ત્યાં બધા જ છોડ, પ્રાણી અને સૂક્ષ્મજીવો ભેગા થયા અને પોતાનો પરિચય આપ્યો। સ્વાવલંબી લીલો આંબાનો ઝાડ બોલ્યો। સ્વાવલંબી શબ્દનો અર્થ એ છે કે પોતાનો ખોરાક જાતે બનાવવો। હું સૂર્યપ્રકાશ, પાણી અને હવામાંથી પોતાનું ભોજન બનાવું છું। મારી લીલા પર્ણમાં ક્લોરોફિલ હોય છે, જે સૂર્યપ્રકાશ પકડી લે છે। પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને હું ગ્લુકોઝ અને ઓક્સિજન બનાવું છું। આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે। પરાવલંબી સસલો ઘાસ ચરતો બોલ્યો। હું પોતે ખોરાક બનાવી શકતો નથી। મને ઘાસ અને છોડ પરથી ખાવાનું મળે છે, એટલે હું બીજા પર આધાર રાખું છું। આ છે પરાવલંબી પોષણ પદ્ધતિ। પરોપજીવી અમરવેલ ઝાડ પર લટકાતી હતી। તે બોલી, હું લીલી દેખાઉં છું, પણ પોતે ખાવાનું બનાવી શકતી નથી। હું બીજા છોડની ડાળીને ચૂસી તેની રસદાર દ્રવમાંથી પોષણ મેળવું છું। આ છે પરોપજીવી પોષણ પદ્ધતિ। મૃતોપજીવી મશરૂમ બોલ્યું, હું સુકાયેલા પાન, લાકડા અને સડેલા પદાર્થમાંથી ખોરાક મેળવું છું। મૃત પદાર્થમાંથી પોષણ મેળવવાની રીતને મૃતોપજીવી પોષણ કહે છે। કીટાહારી વનસ્પતિ કળશ પર્ણ બોલ્યો, હું લીલો છું એટલે પ્રકાશ સંશ્લેષણ પણ કરું છું, પરંતુ મારી જમીનમાં નાઇટ્રોજન ઓછું મળે છે, એટલા માટે મારી પાંદડીઓ કળશ જેવી બને છે, જેમાં મીઠો રસ હોય છે। જીવાતો તેમાં આકર્ષાઈને પડે છે અને બહાર નીકળી શકતા નથી। હું તેમને પચાવીને જરૂરી નાઇટ્રોજન મેળવું છું, એટલે હું છું કીટાહારી વનસ્પતિ। નાઇટ્રોજન સ્થાપન માટીમાંથી નાનકડા રાઇઝોબિયમ બેક્ટેરિયા બોલ્યા, અમારું કામ છે જમીનમાં નાઇટ્રોજન સ્થાપન કરવાનું। અમે હવામાં રહેલો નાઇટ્રોજન પકડીને છોડ માટે ઉપયોગી સ્વરૂપમાં ફેરવીએ છીએ। આથી બધા છોડને વધવા માટે પૂરતું પોષણ મળે છે। આ રીતે જંગલના બધા મિત્રોએ પોતાની પોષણ પદ્ધતિ જણાવી અને સમજાવ્યું કે કુદરતમાં દરેકની પોતાની વિશેષ ભૂમિકા છે।